ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે વર્ગ ઉપર જઈશું. એટલે એટલે કે તમે જે શરૂઆત કરી સચિત્ર, કોશાંદ્રી, કંકતધરા, પૃથુકૃમિ, શુદ્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સૂળત્વચી, સામી મેરુદંડી અને બ્રેકમાન કે ત્યાર પછીથી કંઈક ચેન્જ થાય છે, મોટો ફેરફાર આવે છે. જે સજીવો તૈયાર થાય છે એમના દેહની અંદર અથવા એમની ગર્ભાવસ્થામાં અથવા જીવન પર્યંત ચોક્કસ પ્રકારના મેરુદંડ નામની રચના સર્જાય છે. અને આ મેરુદંડ નામની રચનાને આપણે એક ટાર્ગેટ કરીને અથવા એને એક મેઇન ઘટક તરીકે ગણીને આપણે ક્લાસિફિકેશન કર્યું કે એવા કેટલાક સજીવો છે કે જે લોકોમાં મેરુદંડ માત્ર ગર્ભાવસ્થા એટલે કે ડિંભીય અવસ્થા દરમિયાન દેખાય છે. અને એવા કેટલાક છે જે લોકોની અંદર તો કે આજીવન એમ રહે છે. એને આધારે બે ટાઈપ્સ પડ્યા અને એ છે શીર્ષ મેરુદંડી અને બીજું બોલવામાં આવે છે પુચ્છ મેરુદંડી. અને ત્યાર પછી એવું પણ આવ્યું કે કેટલાક સજીવોની અંદર ગર્ભાવસ્થા દરમિયાન સર્જાયેલો મેરુદંડ એ રૂપાંતરિત થઈને કરોડ સ્તંભમાં ફેરવાઈ જાય અને એ સજીવ શરીરની બેકબોન તૈયાર કરે છે અથવા એક બેઝ તૈયાર કરે છે. તો આવી પરિસ્થિતિકીય રચનાઓની વાત કરીએ કે જબરદસ્ત આવું સ્ટ્રક્ચર તૈયાર થયું એના આધારે આપણે ટાઈપ્સ તૈયાર કર્યા અને મેરુદંડીના ઉપસમુદાય તરીકે શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને 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 પૃષ્ઠવંશીને એની અંદર ઇન્ક્લુડ કર્યા. પૃષ્ઠવંશી ફરી પાછાનો ચાર્ટ તૈયાર કરેલો. પૃષ્ઠવંશી ફરી પાછા શેની અંદર તો કે ધીમે રહી અને બીજા ઘટકોની અંદર તૈયાર થશે. અને પૃષ્ઠવંશી ત્યાર પછીથી વર્ગ, ઉપરી વર્ગ, વિભાગ તો કે વિભાગની અંદર ક્લાસિફાય થશે અને બે થશે અને એ છે ચોક્કસ પ્રકારના ચૂસમુખા અને ત્યાર પછી તમને જોવાના મળશે ચતુષ્પાદ. હનુધારી અને હનુવિહીન આ બે વિભાગ તૈયાર થશે. હનુધારી અને હનુવિહીન ઓકે. અને હનુવિહીનની અંદર તમને વર્ગ મળશે ચૂસમુખા અને બીજી બાજુ તમે જોવા જાઓ તો મત્સ્ય અને ચતુષ્પાદ એવા બે વર્ગ મળશે. મત્સ્યની અંદર એ ઉપરી વર્ગ ગણાશે ને એની અંદર પાછો વર્ગ મળશે છે કાસ્સી અને અસ્સી. અને પેલી બાજુ ચતુષ્પાદની અંદર ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. આ તમારું ક્લાસિફિકેશન ઉદાહરણ તમને મળ્યો હશે એવું આશા રાખું. અને ગઈકાલે ચૂસમુખાની વાત કરેલી અથવા હનુવિહીન ઘટકોની વાત કરેલી. એટલે સર તો કે હનુવિહીન ધેટ મીન્સ કે એ લોકોની અંદર જડબાની ગેરહાજરી છે. હનુ એટલે કે જડબા નથી અને એ લોકો પાસે છે મુખ તો છે અને મુખની અંદર સ્નાયુમય રચનાઓ છે, શકરમાઉથ છે, ચૂસી શકે એવું મુખ છે અને એટલે એ સમુદાય અથવા એ વર્ગનું નામ પડ્યું ચૂસમુખા. અને મોટે ભાગે દરિયાઈ છે એ લોકો માંતકંકાલ કાસ્સીનું છે. મોટે ભાગની સિસ્ટમો સારી એવી ડેવલપ થાય છે અને બીજા મોટી માછલીઓ ઉપર ચોંટીને પોતે પરોપજીવી તરીકેનું જીવન ગુજારે. એ લોકો પાસેથી કંઈ લેતા નથી, કંઈ માંગતા નથી, છતાં પણ એની સાથે એ લોકો સંપર્ક સાધી અને વિચરણ કરતા રહેતા હોય એવા છે લેમ્પ્રી અને હેગફિશ. હવે નવી વાત ઉપર જવાના, નવા બે વર્ગ ઉપર જવાના અને એ છે મત્સ્ય અને ચતુષ્પાદ. એમાં મત્સ્યની ઉપરી વર્ગની અંદર હવે આપણે જઈશું કાસ્સી અને અસ્સી. હવે જે મત્સ્ય ધેટ મીન્સ માછલીઓમાં પણ સારી બધી વેરાયટી. હા, ધીમે ધીમે કાળક્રમે ડેવલપમેન્ટની અંદર તમે જો એ લોકો એકદમ વેલ ડેવલપ પાણીમાં રહેવા માટે તૈયાર થયા છે. અને આપણે એની અંદરથી કાસ્સી મત્સ્યનો ઉલ્લેખ કરશું ને પછી અસ્સી મત્સ્યનો ઉલ્લેખ કરશું. કાસ્સી અને અસ્સી મત્સ્યનો તફાવત આવે એટલે એની તૈયારી રાખવી પણ બંને પતી જવા દો પછી આપણે એના તરફ જઈએ. હાલ કાસ્સી મત્સ્ય તરફ જાઉં છું તો વર્ડ શું સર પહેલા તો કે કાસ્સી મત્સ્ય. કાસ્થી એટલે તો કે ચોક્કસ પ્રકારના અંતકંકાલની ચર્ચા કરેલ છે. તો કે સર અંતકંકાલ એટલે તમારી માનસિક પરિસ્થિતિ પ્રમાણે હાડકાં. કારણ કે અગાઉના કોઈ પણ સમુદાયની અંદર આવી વાતનો ઉલ્લેખ જ નથી. જે સમયથી આની શરૂઆત થઈ કે મેરુદંડ આવે તો આ વસ્તુની નિર્માણની કોઈ અવેબિલિટી તૈયાર થાય. ફાઇન. તો અહીં તૈયાર થયેલા અંતકંકાલના બંધારણની વાત કરીએ તો બે પ્રકારે, એક કાસ્થી અને બીજું આવે અસ્થિ. આ બાજુ જોજો,
આ ચોક્કસ પ્રકારનું વળી શકે એવું સપોર્ટ તો કરે છે પણ વળી શકે, નરમ છે, સોફ્ટ છે અને શું કે ચોક્કસ પ્રકારની ફ્લેક્સિબિલિટી ધરાવે. તો આ જે છે એને કહેવામાં આવશે કાસ્થી. તમારું નાકનું ટેરવું એ પણ હલનચલન કરી શકે એવું છે, એ પણ કાસ્થી કહેવાશે, સોફ્ટ બોન કહેવાશે. અને તમારા હાડકા જેટલા પણ જોઈન્ટ છે એ જોઈન્ટનો જે ટોપ પોર્શન છે જે એકબીજા સાથે ઘસાય છે તો એ જગ્યાએ પણ કાસ્થી અવેલેબલ છે. શરીરમાં જે જગ્યાઓ પર આવા જોઈન્ટ્સ છે એ જગ્યાઓ પર કાસ્થી અવેલેબલ છે અને એ કાસ્થી સોફ્ટ હોવાને કારણે ઘસારાથી બચાવ થાય છે. હવે અસ્થિ. તો આ જે મજબૂત બોન છે એને કહેવામાં આવશે અસ્થિ. અને અસ્થિ બરડ છે. બરડનો સેન્ટેન્સ તો કે આપણા બ્લેકબોર્ડ માટેના ચોક, અને એ ચોક તમે ટચ કરો પડી જશે તો તૂટી જશે, બરડ વેરાયટી કહેવાય. અને એની અંદર ફ્લેક્સિબિલિટી નથી હોતી અને એને કારણે એની મજબૂતાઈ તો ઘણી હશે પણ તૂટી જવાનો સંભવ વધારે રહેશે. તો આવા બે ઘટકો તમને કીધા, એક છે કાસ્થી અને બીજું છે અસ્થિ. અને એ કાસ્થી અને અસ્થિના બનેલા અંતકંકાલથી આ શરૂઆત કરીએ છીએ. જેમ ચૂસમુખાની અંદર પણ અંતકંકાલ કાસ્થીમય હતું અને એ ફિશની નજીક આવે પણ એ લોકોની અંદર જડવાના કારણે એ લોકોને ક્લાસિફાય કર્યા, વર્ગીકૃત કર્યા, છૂટા પાડ્યા. અને હવે અહીં આવી જાઓ, થોડું ઘણું સમજવાનું સારું એવું છે, એના તરફ હવે જઈએ. કાસ્થી મત્સ્ય. હવે ક્લિયર એકદમ કે એનો અંતકંકાલ કાસ્થી દ્વારા રચાયેલું હોવાને કારણે એને કહેવામાં કાસ્થી મત્સ્ય. અને આ દરિયાવાસી પાણીના પ્રવાહમાં ટકી રહેવા માટે, અનુકૂળ રહેવા માટેની બોટ જેવી અથવા પાણી સાથે ઘર્ષણ ન લાગે એવી એ લોકોની દૈહિક રચના. અંતકંકાલ શેનું બનેલું છે? કાસ્થીનું બનેલું. આ તમારા માટે નવું. મુખ અગ્ર વક્ષ બાજુ. હવે તમારી સમજ આના ઉપર કામ કરશે. અગ્ર વક્ષ, તો કે સર અગ્ર તો બરાબર છે પણ વક્ષ, તો કે વક્ષ માટે તમારે આ કોન્સેપ્ટ જોવો પડશે. અને તે શાર્ક જે છે એને કાલે પણ એ વસ્તુ દર્શાવેલી હતી, એટલે અને ચોક્કસ પ્રકારની આ રચનામાં આપણે આવી ફિન જેવી રચનાઓ દર્શાવેલી. તો ચોક્કસ આવું મુખ એની અંદર. તો આ મુખ કેવું કહેવાશે? તો કે આ મુખ અગ્રભાગે તો છે પણ ખોરાક ગ્રહણ કરવા માટે એ લોકો પાસે વક્ષ ડાયરેક્શનમાં આ મિકેનિઝમ છે. તો આ કહેવાશે અગ્રવક્ષ. કેવું કહેવાશે? અગ્રવક્ષ તરીકે ઓળખાશે. અગ્ર વક્ષ બાજુએ. આ કહેવામાં આવશે ડાયરેક્શન પૃષ્ઠ, આ ડાયરેક્શન કહેવામાં આવશે વક્ષ. તો ચોક્કસ આ બાજુઓનું જ્ઞાન તમને હોય તો કોઈ જ વાંધો નથી આવતો. અને તમારી પાસે થોડી વારમાં કમ્પેર કરવા માટે જરૂરિયાત છે એટલા માટે. આ લોકોની પૂંછડીની વાત કરીએ તો પૂંછડી પણ આ રીતે હશે. એ લોકોની જે પુચ્છમીન પક્ષ જે છે એ પુચ્છમીન પક્ષ અસમાન છે. ફરી બોલું છું, પુચ્છમીન પક્ષ કેવા છે? અસમાન છે. હવે આના પછી અસ્થિયાવર્ણ. તો અસ્થિ મત્સ્યમાં પણ આ બે મેઇન કેરેક્ટરિસ્ટિકમાં ડિફરન્સ છે, તો એને પણ જોઈ લઈએ કે અસ્થિ મત્સ્યની અંદર તમે માર્ક કરો તો એ લોકોનું મુખ શું કે કમ્પ્લીટ અગ્રભાગે હશે. કેવું હશે? કમ્પ્લીટ અગ્રભાગે એનું મુખ તમને જોવાનું મળશે. કે આ અગ્રભાગે એકદમ સામે એવું કહીએ તો ચાલે. આ ચોક્કસ પ્રકારની મિકેનિઝમ હાલ તમને કમ્પેરિઝન બતાવું છું અને આ અસ્થિ મત્સ્ય માટે છે. ઓકે, પૂંછડીની વાત કરીએ તો પુચ્છ એમની જોવા જઈએ તો પુચ્છ આ રીતની હશે. તો તમે કહી શકશો કે એમના પુચ્છમીન પક્ષ સમાન છે. જ્યારે અહીં પુચ્છમીન પક્ષ કેવા છે? અસમાન. ગુચવાશોને
કમ્પેરિઝન કરવી પડે કારણ કે જરૂરી છે, કારણ કે અસ્થિ અને કાચથી બંને સ્ટાર્ટ થશે ત્યારે તમે કહી શકશો કે એ લોકોનું મુખ કઈ બાજુ આવેલું છે, અગ્રવક્ષ કોની બાજુ આવે છે, કાચથી. અને જો અસ્થિ હોય તો કઈ બાજુ આવેલું હશે, અગ્રભાગે આવેલું હશે. થોડા ઘણા અપવાદો હોઈ શકે પણ સમજી શકાય એવું છે. એ લોકોનું જે પુચ્છમીન પક્ષ જે છે તમારી પાસે, એ પુચ્છમીન પક્ષ અસમાન છે, ત્યારે અહીં પુચ્છમીન પક્ષ કેવા છે, સમાન છે. બીજી એક વાત જોવી હોય તો આ લોકો પાસે ચોક્કસ પ્રકારના કહી ગયો છું એટલે આ જગ્યા ઉપર ઝાલર ફાટ જોવાની મળશે, જ્યારે આ લોકો પાસે ઝાલર ઢાંકણની હાજરી હોય છે. ધેટ ઇઝ ધ મેઇન કેરેક્ટરિસ્ટિક. ત્રીજું એના પછીનું તે તમે જાણો છો તે પ્રમાણે અંતકંકાલ એમનું શેનું બનેલું છે, તો કે અંતકંકાલ એમનું કાસ્થીનું છે, તો પેલા લોકોનું અંતકંકાલ અસ્થિનું બનેલું છે. ફાઇન. કરોડ સ્તંભની હાજરી જીવન પર્યંત, એ તો સ્વાભાવિક થવાનું જ હતું કારણ કે મેરુદંડ શેમાં કન્વર્ટ થઈ ગયો, કરોડ સ્તંભની અંદર કન્વર્ટ થઈ ગયો અને જીવન પર્યંત કહેવાનો તાત્પર્ય આજીવન જોવાનો મળશે. આવડે છે તે વસ્તુ. ઝાલર ફાટની 5 થી 7 જોડ અને એના ઉપર કોઈ કવર બવર નથી. ઇન શોર્ટ ઝાલર ઢાંકણની ગેરહાજરી, ઝાલર ઢાંકણ જોવા મળતું નથી, જે અહીંયા દર્શાવેલું છે તેમ. એ લોકો પાસે ત્વચા ચીકણી, કઠણ અને એના ઉપર જે ભીંગડા છે પૂછાય છે, પ્લેકોઇડ ભીંગડા ધરાવતા શું કે સજીવ શરીરનું વર્ણન કરો અથવા સજીવ વર્ગનું કે સમુદાયનું વર્ણન કરો, તમારે આ લખવું પડશે, એ કાળજી રાખવી. એ લોકો પાસે ફર્સ્ટ ટાઈમ જો અવેલેબલ થયા, માર્ક કરવું હોય તો ફર્સ્ટ ટાઈમ એક સારી ક્વોલિટીના દાંત ડેવલપ થયા અને તમે શાર્કના દાંત ઓબ્ઝર્વ કરો તો કરવત જેવા હશે અને થોડા પાછળના ભાગે વળેલા હશે. કોઈ પણ શિકારને ખેંચવા માટે, ચીરવા અને ફાડવા અને ફસાવવા માટે આ દાંત એકચ્યુઅલ બ્લેકોઇડ ભીંગડામાંથી કન્વર્ટ થઈને રૂપાંતર થઈ અને કઈ દિશામાં વળેલા, કે ઘડિયાળ પાછળની દિશામાં વળેલા એવું કહીએ તો ચાલે. જડબા એ લોકોના બહુ જ મજબૂત, કારણ કે ગમે એવી વસ્તુને તોડી નાખે અને અન્ય પ્રાણીનો શિકાર કરવા માટે યોગ્ય છે. આ એક નવી બાબત, એ છે વાત કોટર. તમને એવું નહીં થાય કે ફિશ કોઈ દિવસ સ્ટેબલ જ કેમ રહે, નીચે કેમ જતી નહીં રહે, ગ્રેવિટી એને નથી લાગતી, એને ગ્રેવિટી લાગે. તો બે વેરિએશન છે, જરાક જોજો. વાત કોટર એટલે કે ફિશની દૈહિક રચનામાં અંદરની તરફ ચોક્કસ પ્રકારના સ્પેસ અને એ સ્પેસની અંદર એર પોકેટ આવેલા હોય. વાત કોટર એર પોકેટ જે એમને ઉત્પ્લાવક બળ આપે, જેને કારણે હંમેશા તરતા રહેવાનો પ્રયત્ન કરે. આપણે પણ ચોક્કસ પ્રકારની રિંગ પહેરીને, જો તરતા ન આવડતું હોય તો રિંગ પહેરીને શું કરીએ છીએ, તો કે સ્વિમિંગ કરવા માટે પડીએ છીએ. તો એ ચોક્કસ પ્રકારનું એર પોકેટ એટલે કે તમારી જે રિંગ છે એ તમને ઉપર ઉંચકેલા રાખશે અને એ જ વસ્તુ અહીંયા પણ છે. પણ ડિયર આ લોકો પાસે આવા વાત કોટરની ગેરહાજરી છે, એટલે એ લોકોએ ઓલ ટાઈમ શું કરતા રહેવું પડશે, સતત તરતા રહેવું પડશે, જેથી ડૂબી ન જવાય અને એ લોકો માટે નથી સારી બાબત. સિસ્ટમ સ્ટાર્ટ થઈ, પાચન તંત્ર સંપૂર્ણ હશે અને રુધિરાભિસરણ તંત્ર ફર્સ્ટ ટાઈમ સારી એવી એન્ટ્રી અને એ લોકો પાસે રુધિરાભિસરણ તંત્ર દ્વિખંડી છે અને દ્વિખંડીની અંદર તમને જોવાનું મળશે એક કર્ણ અને એક ક્ષેપક. આપણી વાત કરીએ તો આપણી પાસે 4 ખંડી છે, એટલે કે 2 કર્ણક અને 2 ક્ષેપક. તો આ પણ ડેવલપમેન્ટની અંદરની એક બહુ જ જબરી નિશાની છે, એક જબરો ક્લુ છે કે હા ડેવલપમેન્ટ થયું છે. શીત રુધિરવાળા તમારા માટે આ બધા નવા શબ્દ, શીત રુધિરવાળા. હવે જોજો, 2 આવશે, એક છે ઉષ્ણ રુધિરવાળા અને બીજું કહેવાશે શીત રુધિરવાળા. ઉષ્ણ ગરમ, શીત ઠંડુ, એટલે સર એટલે ઠંડા હોય એમ અને પેલા લોકો ગરમ હોય એમ ના. કોન્સેપ્ટ સમજી લેજો. આપણું બોડી ટેમ્પરેચર કેટલું, તો કે 37 પોઈન્ટ સમથિંગ ડિગ્રી સેલ્સિયસ, ફેરનહાઇટમાં 98 ડિગ્રી ફેરનહાઇટ. શું આપણું શરીરનું તાપમાન બદલાય છે, તો કે જ્યારે કોઈક બાહ્ય ઘટકોનું ઇન્ફેક્શન લાગે, એમનો હુમલો થાય તો આપણા શરીરનું ટેમ્પરેચર વેરિએશન આવે, ફ્લક્ચ્યુએશન આવે. આપણે બોલીએ છીએ કે 104 તાવ આવેલો, 103 તાવ આવેલો, પછી ઓકે થઈ જાય છે. તો વોટ ઇઝ ધીસ, તો કે આપણા શરીરનું તાપમાન ફિક્સ છે. આપણે ચોક્કસ પ્રકારે વોર્મ બ્લડેડ છીએ, આપણે શું ગરમ છીએ. આપણું ટેમ્પરેચર 37 પોઈન્ટ સમથિંગ ડિગ્રી સેલ્સિયસ છે, 98 ડિગ્રી ફેરનહાઇટ છે.
તો આપણું ટેમ્પરેચર ક્યારેય બાહ્ય પરિસ્થિતિ અનુસાર બદલાઈ જતું નથી. સમજો, બહાર ગમે એવી ઠંડી પડે તો આપણી બોડી ટેમ્પરેચર એટલું જ રહે. અને અત્યારે ઉનાળો ચાલતો છે કે જે વોટર પરિસ્થિતિ એ ચોક્કસ પ્રકારના બાહ્ય વાતાવરણના આધારે પણ આપણા શરીરનું તાપમાન ક્યારેય બદલાઈ જતું નથી. એ નથી બદલાતું એવું દર્શાવે કે આપણું શરીરનું તાપમાન ફિક્સ છે, આપણે ઉષ્ણ ઉદરવાળા છે. જ્યારે આ લોકોની અંદર બ્લડ કેવું છે તો કે એ લોકોના શરીરનું તાપમાન કોઈ ફિક્સ નથી. બહાર વધારે ઠંડી પડે તો એ લોકોનું શરીર ઓટોમેટિકલી ઠંડુ થઈ જાય, વધારે ગરમી થાય તો એ લોકોનું શરીર શું કે ગરમ થઈ જાય. તો એ લોકોએ પોતે જીવિત રહેવા માટે આવા અનુકૂળ તાપમાનની શોધ કરતા રહેવું પડે. એટલે તમે માર્ક કરજો કે એવા ફિશ કે મત્સ્ય કોઈ બી હોય એ ઉનાળામાં ઉપરની સપાટી પર નહીં રહે, કારણ કે ઉપરની સપાટી ગરમ થઈ જાય એટલે એ લોકો પણ બોડી ટેમ્પરેચર વધી જાય એટલે લોકો સેજ ઉડાઈએ જતા રહે. અને ત્યાર પછી જો અંદરના ભાગે પાણી ઠંડુ મળે તો એ લોકો ફરી પાછા ઉપર તરફ પ્રયાણ કરે. કારણ કે એ લોકોના શરીરનું તાપમાન ફિક્સ નથી. પરિસર એટલે કે બાહ્ય પરિસ્થિતિ પ્રમાણે એ લોકોના શરીરના તાપમાન બદલાતા રહેતા હોય એટલે શીત રુધિરવાળા એ લોકો શરીરનું તાપમાન જાળવી શકતા નથી. કાળજી રાખવાની છે. લિંગભેદ જોવા મળે છે. પુચ્છમિન પક્ષમાંથી નિર્માણ પામતી રચના ક્લાસ્પર્સ તરીકે ઓળખવામાં આવે. એકચ્યુઅલ બાહ્ય જનનાંગ જે મેલની અંદર તમને જોવા મળશે અને મેટિંગ દરમિયાન ફિમેલ સાથે પકડ મેળવવા માટે એ અગત્યનું છે. અંતફલન દર્શાવે છે અને આ પણ બહુ જબરદસ્ત છે. એ મારે તમને કહેવાનું છે અને તે અપત્ય અંડપ્રસવી. જો પેન બદલેલી છે અપત્ય અંડપ્રસવી તો એ કહેવાનું છે એ. અને પછી જ્યારે અસ્થિમત્સ્ય ચાલે ત્યારે હું તમને કહું છું. અને અંતફલન તો સ્વાભાવિક છે. હવે ફલન શરીરની અંદર થવા લાગ્યું પણ હજુ પાછું ઉભયજીવીમાં આવશે અને પાછું બાહ્ય ફલન થશે અને પછીથી કમ્પ્લીટ છેવટ આપણા સુધી અંતફલન થશે. અને ઇલેક્ટ્રિક અંગ તરીકે કેટલાકની અંદર શું કહે તો કે ઈલ અને રેની અંદર ચોક્કસ પ્રકારના ઇલેક્ટ્રિક રે કહેવામાં આવે છે. ઝટકા પ્રોડ્યુસ કરે જે આજુબાજુમાં શિકાર માટે અથવા પોતાનો જીવ બચાવવા માટે આવા વિશિષ્ટ અંગનો ઉપયોગ કરે. કેટલાક પાસે વિષારી કાંટા એટલે કે ઝેરી કાંટા જેવી રચના છે. તમે કદાચ જો સ્ટીવ ઇર્વિનને જાણતા હોવ તો સ્ટીવ ઇર્વિનનું મૃત્યુ એ ચોક્કસ પ્રકારની રે ના કાંટાને કારણે થયેલું. આ કાંટો એના શૂટિંગ દરમિયાન સીધો એના હૃદયની અંદર ભોકાઈ ગયેલો. ઓન ધી સ્પોટનું મૃત્યુ થયેલું. એટલા જબરદસ્ત વિષારી કાંટા એ લોકો પાસે હોય છે. એક્ઝામ્પલ શાર્ક છે, શોફિશ છે, સ્ટ્રિંગરે છે, વ્હાઇટ શાર્ક છે. બહુ જ બધી એવી વેરાયટી મોટા કદના સજીવો છે અને મોટે ભાગે દરિયાઈ છે અને આ બધા કિલર તરીકે ઓળખવામાં આવે. ગમે એના ઉપર હુમલો કરી નાખે એ પ્રકારની વેરાયટી. આના પછી આ કાત્સી મત્સ્ય, એવું જ અત્સી મત્સ્ય પછીના તફાવતના મુદ્દા જોઈએ.